હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ લર્નિંગમાં. તો આજે આપણે જોઈશું ભારતના ઇતિહાસનો એક અગત્યનો ટોપિક, જે છે ભારતમાં આવેલા વિશ્વ વિરાસત સ્થળો વિશેનો, એટલે કે ભારતમાં આવેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશેનો. તો ચાલો આપણે જોઈએ. તો સૌપ્રથમ તમને પ્રશ્ન થાય કે આ વર્લ્ડ હેરિટેજ સાઇટ એ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો એનો જવાબ છે યુનેસ્કો દ્વારા. તો તમે જોઈ શકો છો યુનેસ્કોનું ફૂલ ફોર્મ તમને આ ચિત્રમાં આપેલું છે, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. તો યુનેસ્કોની સ્થાપના વિશે જોઈએ આપણે. તો યુનેસ્કોની સ્થાપના 16 નવેમ્બર 1945માં થઈ હતી અને ભારત દેશ તેના 1 વર્ષ પછી એનું સભ્ય બનેલું છે, એટલે કે 1946માં એનું સભ્ય દેશ બન્યું હતું. પછી છે યુનેસ્કોનું વડું મથક છે જે ફ્રાન્સના પેરિસમાં આવેલું છે. આ પ્રશ્ન તમારે ક્લાસ 3માં એમાં પૂછાઈ શકે, ફેક્ટ પ્રશ્ન છે. એટલે ટોટલ આપણે વિશ્વની અંદર જોઈએ તો યુનેસ્કોની યાદીમાં ટોટલ 1157 સ્થળો છે જે વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સમાવેશ થાય છે. એમાં સૌથી વધારે ઇટલીમાં આવેલા છે 58, જ્યારે ભારતમાં 40 વિશ્વ વિરાસત સ્થળો આવેલા છે. જે વિશ્વની અંદર 6થા ક્રમનો દેશ છે ભારત, જે સૌથી વધારે વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી હોય એમાં. ત્યારબાદ આપણે ભારતની અંદરમાં જોઈએ બેઝિક માહિતી, પછી આપણે એક એક કરીને બધા સ્થળો વિશેની માહિતી આપણે મેળવવાની છે. તો ટોટલ આપણે જોઈએ 40 છે, એમ આગળ કીધું. એમાં 40માંથી 32 છે એ સાંસ્કૃતિક સ્થળો છે, એટલે કે કલ્ચરલ છે. પછી 7 છે જે પ્રાકૃતિક છે, નેચરલ છે, કુદરતી રીતે જે એનું સ્થાપના કે અથવા કોઈ પણ રીતે થયું હોય પ્રાકૃતિક. મિશ્ર સ્થળ 1 છે, એટલે એની અંદર કુદરતી પણ સમાવેશ થયો હોય ને માનવ સર્જિત પણ, કૃત્રિમ બંને વસ્તુ હોય, તો એ મિશ્ર સ્થળની અંદર આવશે. એવી રીતે ટોટલ 40 ભારતની અંદર આવેલા છે. આ નકશામાં જોઈ શકો છો તમે. આપણે ડિટેલમાં ભણશું જ આગળ, તમે જોડાઈ રહેજો અમારી સાથે. ભારતની અંદર પણ વાત કરીએ કે સૌથી વધારે ક્યાં આવેલા છે, તો એ મહારાષ્ટ્ર રાજ્યની અંદર સૌથી વધારે વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. અને ગુજરાતની અંદર અત્યાર સુધીમાં 4 સ્થળોનો સમાવેશ થયેલો છે. એ આપણે આગળ જોઈશું કયા કયા સ્થળોનો સમાવેશ થયેલો છે. તો સૌ પ્રથમ છે આગ્રાનો કિલ્લો. તો આપણે બેઝિક માહિતી બધી એના વિશે જોતા જઈશું, જે પરીક્ષામાં તમને પૂછાઈ શકે. એટલે જે કી પોઈન્ટ છે એને જ આપણે લીધેલા છે, તો એના વિશે જ આપણે વાત કરશું. સૌપ્રથમ તો કોઈ પણ જે સ્થળ છે ક્યાં આવેલું છે એ મહત્વનું છે. પછી એ સાંસ્કૃતિક સ્થળ છે કે પ્રાકૃતિક છે કે મિશ્ર સ્થળ છે, એના વિશે આપણે જોઈશું. અને કોના અંતર્ગત આવે છે અને બીજી એના વિશેની થોડીક માહિતી. તો આગ્રાના કિલ્લોમાં આપણે જોઈએ તો એ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું, તમને બધાને ખ્યાલ છે. અને આ સાંસ્કૃતિક સ્થળ છે ASI ની અંતર્ગત. ASI એટલે શું? એટલે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, જે આવી રીતે પુરાતત્વની અથવા કોઈ ઐતિહાસિક સ્થળો હોય એની ધ્યાન રાખવા માટેની સંસ્થા છે ભારતની, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. પછી આપણે જોઈશું કે આને ક્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવી. એ બધામાં એ વર્ષ આવશે, એટલે આપણે બધામાં જોતા જઈશું કયા વર્ષે એને કરવામાં આવ્યું. તો 1983ની અંદર કરવામાં આવ્યું હતું, જે ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ હતી. હવે આપણે આગ્રાના કિલ્લા વિશે જોઈએ તો એનું નિર્માણ અકબરે કરાવ્યું હતું અને લાલ પથ્થરોમાંથી કરાવ્યું હતું, એટલે એને એ કલર લાલ છે, લાલ કિલ્લો પણ કહે છે આગ્રાના કિલ્લાને. એવો જ એક બીજો કિલ્લો દિલ્હીમાં પણ આવેલો છે, તે આપણે આગળ જોઈશું. અને બીજું એક યાદ રાખવા માટે તો કે અકબરે આગ્રાને પોતાની રાજધાની પણ બનાવેલી હતી. તો આના ઉપરથી તમને યાદ રહી જાય એવી રીતે આપણે જોતા જઈશું. ત્યાર પછી બીજો છે તાજમહેલ છે. આના વિશે આપણે બધાએ સાંભળેલું હોય, પણ બીજી માહિતી આપણે થોડીક જોઈ લઈએ. તો ક્યાં આવેલો છે? તો કે આગ્રા ઉત્તર પ્રદેશમાં આવેલો છે. આગ્રાનો લાલ કિલ્લો જે આગળ જોયો એ બંને પાસે પાસે જ છે અને બે એક વર્ષે જ વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત થઈ હતી. આમાં પણ સેમ છે, સાંસ્કૃતિક સ્થળ છે, ASI ની અંતર્ગત આવે છે. આનું નિર્માણ કોને કરાવ્યું હતું? આનું નિર્માણ શાહજહાએ કરાવેલું હતું અને એના વાસ્તુકાર એટલે સ્થપતિ એ જો પૂછાય તો એ ઉસ્તાદ અહમદ લાહોરી હતા. પછી આની અંદર શું આવેલું છે? તો શાહજહાં અને મુમતાજની કબર આવેલી છે, આ બધાને ખબર છે. ત્યાર પછી ત્રીજી સાઇટ આપણે જોઈએ તો અજંતાની ગુફાઓ છે, જે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલી છે. આપણે જિલ્લો તો બહુ મહત્વનો નથી, પણ રાજ્ય કદાચ પૂછાઈ શકે, તો રાજ્ય યાદ રાખવું. આને ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું? તો 1983માં. પછી સાંસ્કૃતિક સ્થળ છે ASI, મોસ્ટલી સાંસ્કૃતિક સ્થળ હશે ASI ની અંતર્ગત જ આવશે. જે નહીં હોય ત્યાં હું તમને જણાવી દઈશ.
બીજી માહિતી એના વિશે જોઈએ આપણે તો આ ગુફાઓ બીજી સદીમાં બની હોય એવું માનવામાં આવે છે અને બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે. આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી એની અંદર બૌદ્ધ ધર્મના ચિત્રકામ જોવા મળે છે, શિલ્પકારીના નમૂનાઓ જોવા મળે છે. પછી અજંતાની ગુફાઓની રચના ઘોડાની નાળ જેવી છે. અને અજંતામાં કુલ 29 જેટલી ગુફાઓ આવેલી છે. એમાંથી હાલ 6 ગુફાઓ જ બાકી રહી છે, બાકી બધી પડી ગઈ છે અથવા જર્જરિત થઈ ગયેલી છે. તો આ માહિતી આપણી એટલી ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ચોથું છે ઇલોરાની ગુફાઓ. આ પણ મહારાષ્ટ્રમાં આવેલી છે, વેરુળ નામના સ્થળે આવેલી છે, જે ઔરંગાબાદમાં જ આવેલું છે. સેમ 1983 સાંસ્કૃતિક સ્થળ ASI. આનું નિર્માણ કોને કરાવેલું? તો રાષ્ટ્રકૂટ રાજાઓ દ્વારા કરાવવામાં આવ્યું હોય એવું માનવામાં આવે છે. કોઈ પુખ્તા પુરાવા નથી મળતા, એટલે છતાં આપણે રાષ્ટ્રકૂટ રાજાઓ દ્વારા કરવામાં આવ્યું છે એમ ગણશું. પછી બીજી વાત એની જોઈએ તો એની લંબાઈ અને પહોળાઈ માટે જગવિખ્યાત છે. આની અંદર 34 ગુફાઓ આવેલી છે, જેમાંથી અલગ અલગ સમુદાયની છે, જેમ કે હિન્દુની 17, 12 બૌદ્ધ ધર્મની, 5 જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. પછી હિન્દુ ગુફાઓમાં સૌથી મોટી ગુફા, પ્રમુખ ગુફા, તો એ કૈલાસ મંદિરની ગુફા છે. આ કદાચ ફેક્ટ પોઈન્ટમાં પૂછાઈ શકે. પછી જૈન ગુફાઓમાં તો છે ઇન્દ્રસભા અને જગન્નાથ. હું હેડલાઇન લાઈન કરતો જઉં છું. બધા ઇમ્પોર્ટન્ટ કીવર્ડ છે જે આપણે યાદ રાખો તો તમને આખો એના વિશેની બધી માહિતી યાદ રહી જાય. ત્યારબાદ છે કોણાર્કનું સૂર્ય મંદિર. આ ક્યાં આવેલું છે? ઓડિશામાં આવેલું છે, પુરી નામની જગ્યા પર આવેલું છે, જેને 1984માં વિશ્વ વિરાસત સ્થળ જાહેર કરેલું હતું. આ પણ સાંસ્કૃતિક સ્થળ છે ને ASI ની અંતર્ગત આવે છે. આનું નિર્માણ કોને કરાવ્યું હતું? તો ગંગ વંશના શાસક નરસિંહદેવ પ્રથમ દ્વારા. જો મિત્રો, આમાં આપણને પ્રશ્ન પૂછાઈ શકે, વંશનો પણ પૂછાઈ શકે અને કયા રાજા દ્વારા કરવામાં આવ્યું હતું એ પણ પૂછાઈ શકે. તમારે આની સાથે સાથે કલ્ચરના પ્રશ્નો પણ થતા જ હશે, એટલે એક સાથે બે વિષયનું જોઈએ તો તમને ફાયદો મળી જશે. જે પ્રાકૃતિક સ્થળ આવશે તો એમાં પાછું તમારે ભૂગોળની પણ તૈયારી થઈ જશે. અને બીજું જોઈએ કોણાર્કનું સૂર્ય મંદિર બ્લેક પેગોડા તરીકે પણ પ્રખ્યાત છે, એટલે કે એનું બીજું નામ છે બ્લેક પેગોડા. અને રિસેન્ટમાં આપણે જોઈએ તો કોણાર્કનું સૂર્ય મંદિર છે એ 10 રૂપિયાની નોટ આપણે જે આવે છે, નવી 10 રૂપિયાની નોટ, એની પાછળ એનું ચિત્ર આવેલું છે. તો આ પણ એક પ્રશ્ન છે જે પૂછાઈ શકે. ત્યારબાદ છે છઠ્ઠી મહાબલીપુરમ સ્મારક સમૂહ. તો આ ક્યાં આવેલો છે? આ આવેલો છે કાંચીપુરમ ખાતે, તમિલનાડુમાં, અને 1984માં જાહેર કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક સ્થળ ASI ની અંતર્ગત. પછી એનું નિર્માણ તો આમાં આવશે પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમ દ્વારા. ઓલામાં આપણને ગંગ વંશના રાજા હતું, આમાં આપણે પલ્લવ વંશના રાજા આવશે. ત્યારબાદ આને શું કહેવામાં, ઓલાને જેમ બ્લેક પેગોડા કહેવામાં આવતું હતું એમ આને સપ્ત પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. પછી આ કોરોમંડલના તટ ઉપર આવેલું છે. પછી આની અંદર 8 રથ મંદિર આવેલા છે અલગ અલગ, જે પાંડવોની સાથે સંબંધિત છે, જેમાં સૌથી મોટું યુધિષ્ઠિરનું છે અને નાનું દ્રૌપદીનું છે. એ બહુ જરૂરી નથી પણ જણાવી દઉં તમને. પછી બીજા અમુક સ્થાપત્યો નાના મોટા આવેલા છે, જેમાં અર્જુનની તપસ્યા, ગંગાનું અવતરણ, સૌર મંદિર વગેરે જેવા આવેલા છે. ઇમ્પોર્ટન્ટ આપણા 4-5 ટોપિક છે બસ. ત્યારબાદ 7મું છે કાજીરંગા નેશનલ પાર્ક. તો જો મિત્રો, આ આપણી પ્રથમ પ્રાકૃતિક સ્થળ છે, મતલબ પ્રાકૃતિક સાઇટ છે, જે પર્યાવરણ અને વન મંત્રાલયની અંતર્ગત આવે. અત્યાર સુધી શું ASI ની અંદર આવતું હતું, તો આ યાદ રાખવાનું. આ ક્યાં આવેલું છે? આસામમાં આવેલું છે, જિલ્લો ગોલાઘાટ અને નાગાવ વિસ્તારમાં. એ બહુ જરૂરી નથી, આસામ જરૂરી છે. અને 85માં જાહેર કરવામાં આવ્યું હતું. શેના માટે વિખ્યાત છે? તમે ચિત્રમાં જોઈ શકો છો મિત્રો કે એક સિંગી ગેંડા માટે પ્રખ્યાત છે. અહીંયા પણ લખેલું છે, ચિત્રમાં પણ જોઈ શકો છો, અને ગેટ પર જ મૂકેલું છે. ત્યારબાદ આની અંદરથી બ્રહ્મપુત્રા નદી પસાર થાય છે, મતલબ જેનો વિસ્તાર છે એમાંથી ક્યાંકથી પસાર થાય છે એમ. અને 2008માં ટાઈગર રિઝર્વ પણ બનાવેલું છે. ત્યારબાદ છે માનસ વન્યજીવ અભયારણ્ય. આ પણ આસામમાં આવેલું છે અને 85માં જ અને વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરેલ છે. આ પણ પર્યાવરણ અને વન મંત્રાલય. પ્રાકૃતિક સ્થળ છે તો એ આની અંદર જ આવશે, અમુક અલગ હશે તો એ લખેલું આવશે. ત્યાર પછી આને પણ ટાઈગર અને હાથી રિઝર્વ બનાવવામાં આવેલો. ટાઈગર અને હાથી બંને રિઝર્વનો ભાગ છે. અને એક આ બાયોસ્ફિયર હોટસ્પોટ પણ છે, કેમ કે જૈવ વિવિધતા હોટસ્પોટ આપણે ગુજરાતમાં પણ આવેલા છે.
કચ્છમાં. એવી રીતે માનસ વન્યજીવ અભયારણ્ય પણ જૈવ વિવિધતા હોટસ્પોટ જાહેર કરેલું છે. ત્યારબાદ છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન. આ એક પક્ષી અભયારણ્ય હતું પહેલા, જે ભરતપુર રાજસ્થાનમાં આવેલું છે અને 85માં આને હેરિટેજ સાઇટ ઘોષિત કરેલી છે. ભરતપુર પક્ષી અભયારણ્ય તરીકે ઓળખાતું હતું. આની અંદર વિદેશી પક્ષીઓ આવતા હોય છે. એમાં સૌથી સાઇબેરિયન ક્રેન પક્ષી, જે ચિત્રમાં તમે જોઈ શકો છો, એ આવતું હોય છે ને એના માટે વધારે પ્રખ્યાત છે, જે હાલ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ત્યારબાદ 10મી સાઇટ છે તો ગોવાના ચર્ચ અને કોન્વેન્ટ્સ. ગોવામાં તમે કદાચ ગયા હોય તો એની અંદર ઘણા બધા ચર્ચ ને છે, કારણ કે પહેલા પોર્ટુગીઝ ત્યાં શાસન કરતા હતા એ સમયના બનાવેલા છે. તો એને જાહેર કરેલી છે વર્લ્ડ હેરિટેજ સાઇટ 1986માં. આ સાંસ્કૃતિક સ્થળ છે અને એ એની અંતર્ગત આવશે. એમાં સૌથી પ્રખ્યાત ચર્ચ હોય તો એનું નામ છે બેસાલિક ઓફ બોમ જીસસ. આ ચિત્ર પણ એનું જ છે, બેસાલિક ઓફ બોમ જીસસનું. બીજું કંઈ ખાસ યાદ રાખવા જેવું નથી. એટલે ત્યાર પછી જોઈએ તો હમ્પી સ્મારક સમૂહ. તો આ ક્યાં આવેલું છે? કર્ણાટકમાં આવેલું છે, બેલ્લારી જિલ્લામાં. આને 1986માં જાહેર કરવામાં આવ્યું હતું. આનું નિર્માણ કોને કર્યું હતું? તો વિજયનગરના સામ્રાજ્યના શાસક કૃષ્ણદેવરાય દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ક્યાં આવેલું છે એવું એક્ઝેક્ટ પૂછે તો તંગભદ્રા નદીના કિનારે આવેલું છે. અને એક સમયે આ હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાની પણ હતી. હવે આમાં પણ કરંટનો પ્રશ્ન જોઈએ તો 50 રૂપિયાની નોટની પાછળ હમ્પીના સ્મારકનું ચિત્ર આવેલું છે. તો આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી છે ફતેપુર સિકરી સ્મારક સમૂહ. ત્યાં આવેલો છે તો કે ઉત્તર પ્રદેશમાં આવેલો છે. 86માં છે. સાંસ્કૃતિક સ્થળ ASI દ્વારા. એના અન્ય ફેક્ટ જોઈએ તો વિજયપુર સિકરી તરીકે પહેલા પ્રાચીન સમયમાં ઓળખાતું હતું. ત્યારબાદ પછી એનું ફતેપુર સિકરી નામ થઈ ગયું. અને અહીંયા બીજું શું આવેલું છે તો એક શેખ સલીમ ચિશ્તીની દરગાહ ફતેપુર સિકરી પાસે આવેલી છે. પૂછાઈ શકે કદાચ, તો આપણને ખ્યાલ હોવો જોઈએ. અને આને પણ અકબરે રાજધાની બનાવેલી હતી. ત્યારબાદ ચિત્રમાં તમે જોઈ શકો છો. ત્યારબાદ છે ખજુરાહોના સ્મારક સમૂહ, જે આવેલા છે મધ્યપ્રદેશમાં અને 1986માં જાહેર કરેલું હતું. ASI દ્વારા અંતર્ગત આવે છે. સાંસ્કૃતિક સ્થળ છે. બેઝિક માહિતી છે. પછી જે એના ફેક્ટ છે એ યાદ રાખો, તમને આખું એનું સ્ટ્રક્ચર યાદ રહી જાય કે કઈ રીતનું છે. અને ઇમ્પોર્ટન્ટ કીવર્ડ પોઈન્ટ પણ આવી જાય, જે કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે. તો આનું નિર્માણ ચંદેલ વંશના શાસકો દ્વારા કરવામાં, કોઈ સ્પેસિફિક શાસકનું નામ નથી, પણ વારાફરતી બનાવવામાં આવ્યું હોય એટલે આખું વંશનું નામ લખેલું છે. ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ એમાં સૌથી મોટું મંદિર કંદારિયા મહાદેવનું મંદિર છે, જે આ આખા સમૂહ છે એની અંદરમાં. અને આની સ્થાપત્ય શૈલી જોવા જઈએ તો નગર શૈલી અથવા નાગર શૈલી છે, મિસ્ટેક હોઈ શકે. ત્યાર પછીનો છે બૃહદેશ્વર મંદિર. ચોલા મંદિરો, મહાન જીવન ચોલા મંદિરો પણ કહેવામાં આવે છે. જે બૃહદેશ્વરનું મંદિર છે મેઇન, એના વિશ્વ હેરિટેજ સાઇટ ઘોષિત કરેલી છે 1987માં, જે તમિલનાડુમાં આવેલું છે બૃહદેશ્વરનું મંદિર. એની અંદર આ ચોલા શાસકો દ્વારા બનાવવામાં આવ્યું હતું. આની અંદર મહત્વના જે મંદિરો આવેલા છે એમાં એક તો તંજાવરનું બૃહદેશ્વરનું મંદિર છે, જે મેઇન છે. પછી ગંગાઈકોટ ચોલેશ્વરમનું બૃહદેશ્વર મંદિર છે. અને ત્રીજું છે દરાસુરમનું એરાવતેશ્વર મંદિર. પૂછાઈ શકે કે કયોનો સમાવેશ થતો નથી, તો 4 ઓપ્શન આપી દે તો આપણને 3 ખ્યાલ હોય તો આપણે જવાબ આપી શકીએ. ત્યાર પછી 15મું છે એલિફન્ટાની ગુફાઓ. આ આવેલી છે મુંબઈ, મહારાષ્ટ્રમાં, જે 1987માં ઘોષિત કરવામાં આવી હતી વર્લ્ડ હેરિટેજ સાઇટ. આનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના રાજાઓએ કરાવેલું હોય એવું માનવામાં આવે છે. જૂનું નામ ધારાપુરી હતું. આની અંદર મેઇન તો પૌરાણિક દેવતાની ભવ્ય મૂર્તિઓ આવેલી છે. તમે આ ચિત્રમાં જોઈ શકો છો અહીંયા, જેમાં ભગવાન શિવ ત્રિદેવની મૂર્તિ સૌથી વધુ પ્રખ્યાત છે. તો અહીંયા તમે જોઈ શકો છો. અને એલિફન્ટાની ગુફાઓ કહેવાનું પાછળનું નામ એક કથા પણ છે કે પોર્ટુગીઝોએ ત્યાં હાથીની મૂર્તિ હતી, એના ઉપરથી એલિફન્ટા કીધું ને પછી નામ પડેલું છે એવું માનવામાં આવે છે. ત્યાર પછી છે પટ્ટદકલ ખાતેના સ્મારકોનું જૂથ, જે કર્ણાટકમાં આવેલું છે. 1987માં જાહેર થયું. આનું નિર્માણ બાદામીની ચાલુક્ય વંશ દ્વારા થયું હોય
એવું માનવામાં આવે છે. આની મતલબ સ્થાપત્યની જે શૈલી છે એ બેસર શૈલી છે, અને આમાં સૌથી પ્રખ્યાત મંદિર હોય તો એ વિરુપાક્ષ મંદિર સૌથી પ્રખ્યાત છે. ત્યારબાદ છે સુંદરવન નેશનલ પાર્ક. આ પ્રાકૃતિક સ્થળ આવ્યું છે પશ્ચિમ બંગાળમાં આવ્યું છે. મેંગ્રુવના જંગલો માટે પ્રખ્યાત છે, પ્લસ રોયલ બેંગોલ ટાઈગર માટે પ્રખ્યાત છે. આ પણ એક બાયોસ્ફિયર રિઝર્વ છે, અને 1987માં જાહેર કરવામાં આવ્યું હતું. મેઇન તો મેંગ્રુવ અને રોયલ બેંગોલ ટાઈગર માટે પ્રખ્યાત છે, એ આપણે યાદ રાખવાનું થાય, અને પશ્ચિમ બંગાળમાં આવેલું છે તો આપણને ખ્યાલ છે. ત્યાર પછી છે નંદા દેવી નેશનલ પાર્ક અને વેલી ઓફ ફ્લાવર. તો આ ઉત્તરાખંડમાં આવેલું છે, અને પ્રાકૃતિક સ્થળ છે એટલે પર્યાવરણ અને વન મંત્રાલય આવશે. 1988માં આને જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉદ્યાનમાં નંદા દેવી શિખર, જે આ તમે ચિત્રમાં જોઈ શકો છો, જે પહાડો છે એમાં નંદા દેવી શિખર પણ આ નેશનલ પાર્કના એરિયામાં આવેલું છે. બીજું કંઈ આમાં ખાસ રાખવા જેવું નથી, પણ ખાલી કયા આવેલું છે, કયા રાજ્યમાં, એ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી છે સાંચીનો સ્તૂપ, જે આવેલો છે મધ્યપ્રદેશ ખાતે, જેનો 1989માં ઘોષિત કરવામાં આવ્યું હતું વર્લ્ડ હેરિટેજ સાઇટ, અને આનું નિર્માણ મૌર્ય સમ્રાટ અશોક દ્વારા કરવામાં આવ્યું હતું. બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો છે. એમના વિહાર ટાઈપનું છે, એટલે બૌદ્ધ ધર્મના વિહાર જે હોય એ ટાઈપનું છે સ્તૂપ. પછી આ 200 રૂપિયાની નોટની પાછળ સાંચીના સ્તૂપનું ચિત્ર દર્શાવેલું છે. ત્યાર પછીની સાઇટ છે કુતુબ મિનાર, દિલ્હીમાં આવેલી છે. 1993માં આને વિશ્વ હેરિટેજ સાઇટ જાહેર કરેલી હતી. આનું નિર્માણનું જોઈએ તો કુતુબુદ્દીન એબક દ્વારા શરૂઆત થઈ હતી, પણ એ પૂરું કરી શક્યો નહોતો. એ પહેલા એનું મૃત્યુ થઈ ગયું હતું. પછી એની પૂર્ણાવતી અલ્તુત્મિશ જે કરેલી હતી, અને પછી જે રાજા બન્યો હતો એને. ત્યાર પછીનો છે હુમાયુનો મકબરો. આ પણ દિલ્હીમાં આવેલું છે, ને 1993માં જાહેર કરવામાં આવ્યું હતું. આનું નિર્માણ હુમાયુની પત્ની હમીદાબાનુએ કરાવેલું હતું, અને આનું વાસ્તુકાર એટલે કે સ્થપતિ એ મિરાક મિર્ઝા નામનો સ્થપતિ હતો. બીજું કંઈ યાદ રાખવા જેવું નથી. ત્યાર પછીનો છે પર્વતીય રેલવે. આ એક અલગ પ્રકારની સાઇટ તો ન કહેવાય, પણ જે રેલવે 3 રેલવે છે ભારતની અંદર આવેલી, જે પર્વતીય વિસ્તારોમાંથી ચાલે છે, એને સમૂહમાં વિશ્વ વિરાસત સ્થળ જાહેર કરેલું છે, જે રેલવે મંત્રાલયની અંદર આવે છે. કારણ કે રેલ છે તો રેલવે મંત્રાલયની અંદર આવે છે, પણ આમ છે સાંસ્કૃતિક સ્થળ. અને 1999માં જાહેર કર્યું હતું. એની અંદર 3 રેલવે નો સમાવેશ થાય છે. તો એક દાર્જિલિંગ પશ્ચિમ બંગાળની રેલવે, પછી નીલગિરી તમિલનાડુ, અને કાલકા શિમલા હિમાચલ પ્રદેશની, આ 3 પર્વતીય રેલવે નો સમાવેશ થાય છે. આ પણ પૂછાય છે કે આ તમારે યાદ રાખવા એક નવીન પોઈન્ટ છે એટલે. ત્યાર પછી છે મહાબોધિ મંદિર, બિહારમાં આવેલું છે, અને 2002માં ઘોષિત કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક સ્થળ છે, પણ આ કોના અંદરમાં આવે છે તો બોધ ગયા મંદિર સમિતિના અંડરમાં આવે છે. આ એએસઆઈના અંડરમાં આવતું નથી, એટલે આપણે યાદ રાખવાનું થાય. આનું નિર્માણ પણ સમ્રાટ અશોક દ્વારા કરવામાં આવ્યું હતું. બીજું અમે યાદ રાખવામાં તો કે ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલા 4 સ્થળોમાંનું એક સ્થળ છે બોધ ગયા મંદિર, મહાબોધિ મંદિર. અને આ ઈંટોમાંથી બનેલું છે, કોઈ પથ્થરમાંથી નથી બનેલું, એટલે એ પણ યાદ રાખવાનું થાય. ત્યાર પછી છે ભીમબેટકાની ગુફાઓ. તો રાયસેન જિલ્લો, મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલી છે ભીમબેટકાની ગુફાઓ, જેના ગુફા ચિત્રાઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેને 2003માં હેરિટેજ સાઇટ ઘોષિત કરેલી હતી. આ સાંસ્કૃતિક સ્થળ છે, ને આ એએસઆઈની અંદર આવે છે, ગુફા ચિત્રો માટે પ્રખ્યાત. આની શોધ વર્ષ 1975માં વિષ્ણુ શ્રીધર વાકણકર એમને કરેલી હતી. સંશોધન દરમિયાન આ ગુફાઓ શોધી હતી. આની અંદર જેમ કીધું એમ ગુફા ચિત્રો માટે પ્રખ્યાત છે. તો આદિમાનવે બનાવેલા જે શૈલ ચિત્રો અને શૈલાશ્રયો માટે છે એ એની અંદર આવેલા છે, જેમાંથી 750 શૈલાશ્રય છે, જેમાં 500 શૈલાશ્રય ચિત્રો દ્વારા સજ્જિત છે. મતલબ મેઇન બધું છે એ બધું ચિત્રો એમાં ઇમ્પોર્ટન્ટ છે. તમે ચિત્રમાં આમાં જોઈ શકો છો, જો આ ચિત્રો એ પ્રમાણે દોરેલા છે. ત્યાર પછી છે છત્રપતિ શિવાજી ટર્મિનસ. તો આ છે પેલા વિક્ટોરિયા ટર્મિનસ હતું, જેનું નામ પછી છત્રપતિ શિવાજી ટર્મિનસ છે.
રેલવે ટર્મિનસ છે એટલે રેલવે મંત્રાલયમાં આવશે. મહારાષ્ટ્ર મુંબઈમાં આવેલું છે. 2004માં આને ઘોષિત કરવામાં આવ્યું હતું. આના વાસ્તુકાર છે FW સ્ટીવન્સ. ત્યાર પછી છે ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ ઉદ્યાન. આ ગુજરાતમાં આવેલું છે. એટલે આપણે તાલુકો અને જિલ્લો પણ ખબર હોવી જોઈએ. તો તાલુકો હાલોલ અને જિલ્લો પંચમહાલ ગુજરાતમાં. અને 2004માં આને જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ચાંપાનેર. આ પણ પૂછાઈ શકે. નું નિર્માણ વનરાજ ચાવડા દ્વારા ચાંપાનેર અને મોહમ્મદ બેગડા દ્વારા આ હતું જ, પણ એ રીતે નામકરણ કરવામાં આવ્યું એટલે પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી દિલ્હીનો લાલ કિલ્લો દિલ્હીમાં જ આવેલો છે, પણ આને 2007માં જાહેર કરવામાં આવ્યું હતું. આનું નિર્માણ શાહજહાં દ્વારા કરવામાં આવ્યું હતું અને આ પણ લાલ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું હતું. આ ઇમ્પોર્ટન્ટ 500 રૂપિયાની નોટની પાછળ લાલ કિલ્લાનું ચિત્ર દર્શાવવામાં આવેલું છે. એ આપણે યાદ રાખવાનું. ત્યાર પછી છે જંતર મંતર. તો જંતર મંતર ઘણી બધી જગ્યાએ આવ્યા છે. જંતર મંતર શબ્દ આવે એટલે આપણે દિલ્હી યાદ આવે, પણ આ દિલ્હીનું નહીં પણ જયપુરનું છે, જે રાજસ્થાનમાં આવેલું છે. જેને 2010માં વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરેલી. જયપુર સિવાય મેં કીધું 5 જગ્યાએ આવેલું છે. તો દિલ્હીમાં આવેલું છે, ઉજ્જૈનમાં, વારાણસીમાં અને મથુરામાં. આ અન્ય 4 જગ્યાએ આવેલું છે અને જયપુર થઈ અને 5 જગ્યાએ જંતર મંતર આવેલું છે. પણ જે આપણું છે વર્લ્ડ હેરિટેજ સાઇટ વાળું એ જયપુરમાં આવેલું છે, જે ખગોળશાસ્ત્ર સાથે જોડાયેલું છે. તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે આમાં બધું એક પ્રકારનું બનાવેલું છે. ત્યાર પછીનું છે પશ્ચિમ ઘાટ. તો આ પ્રાકૃતિક સ્થળ છે જે મહારાષ્ટ્રથી લઈને તમિલનાડુ સુધીના વિસ્તારમાં જે ઘાટ આવેલો છે, મતલબ જંગલીય વિસ્તાર છે, એમાં પર્વતો છે અને જંગલો છે, એ બધું પશ્ચિમ ઘાટ છે આખો. મહારાષ્ટ્રથી તમિલનાડુમાં 2012માં આને ઘોષિત કર્યું હતું. ઉષ્ણકટિબંધીય વન ક્ષેત્ર છે અને આમાં ઘણી બધી દુર્લભ પ્રજાતિઓ પણ આવેલી છે. આ ચિત્રમાં પણ તમે જોઈ શકો છો. ત્યાર પછી છે રાજસ્થાનના પર્વતીય કિલ્લાઓ. રાજસ્થાનમાં ઘણા બધા કિલ્લાઓ આવેલા છે, એટલે એના સમૂહમાં એક વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરેલું છે 2013ની અંદર. અને આમાં અંદર 6 કિલ્લાઓનો સમાવેશ કરવામાં. 6માં કયા કિલ્લા છે? તો કે ચિત્તોડગઢનો કિલ્લો, કુંભલગઢનો કિલ્લો, જેસલમેરનો કિલ્લો, સવાઈ માધોપુરનો કિલ્લો, જયપુરનો કિલ્લો અને ઝાલાવાડના કિલ્લા. તો આ 6 કિલ્લાઓ છે જેનો સમાવેશ કરીને સમૂહમાં એક રાજસ્થાનના પર્વતીય કિલ્લાઓ એ રીતે જાહેર કરેલું છે. ત્યાર પછી છે રાણકી વાવ. તો રાણકી વાવ ક્યાં આવેલી છે? ગુજરાતના ક્યાં? પાટણમાં આવેલી છે. 2014માં અને વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવેલી, જે ગુજરાતની બીજી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આનું નિર્માણ ભીમદેવ પ્રથમના પત્ની રાણી ઉદયમતીએ કરાવ્યું હતું. સ્થાપત્ય શૈલી જોઈએ તો એ મારું ગુર્જર પ્રકારની સ્થાપત્ય શૈલી છે આ વાવની. પછી આ વાવ 7 માળની છે અને આ વાવનો પ્રકાર આ બધા પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે. કયા પ્રકારની વાવ છે, કેટલા માળની છે, એટલે આપણે યાદ રાખવા જોઈએ. જયા પ્રકારની વાવ છે, સરસ્વતી નદીના કિનારે આવેલી છે અને 100 રૂપિયાની નોટની પાછળ રાણકી વાવનું ચિત્ર દર્શાવવામાં આવેલું છે. આપણે યાદ રાખવાનું થાય. ત્યાર પછીનો પ્રશ્ન છે ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન. આ ક્યાં આવેલું છે? હિમાચલ પ્રદેશમાં આવેલું છે, કુલ્લુ જિલ્લામાં. 2014માં ઘોષિત કરવામાં આવ્યું હતું. આ બાયોસ્ફિયર રિઝર્વ છે, બીજું કંઈ યાદ રાખવાનોમાં નથી. ત્યાર પછી છે નાલંદા વિશ્વવિદ્યાલય. પ્રાચીન વિશ્વવિદ્યાલયોમાંની એક, સૌથી પ્રાચીન કહી શકાય નાલંદા વિશ્વવિદ્યાલય. બિહારમાં આવેલી છે. 2016માં અને વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરેલી હતી, જેનું નિર્માણ ગુપ્ત વંશના શાસક કુમારગુપ્ત દ્વારા થયેલું હતું એમ માનવામાં આવે છે. આનો વિનાશ બખ્તિયાર ખિલજી એ કર્યો હતો. એમાં જે પુસ્તકો, લાઇબ્રેરી હતી, બધું સળગાવી દીધું હતું. ઘણા બધા પછી વિદેશમાં પણ લઈ ગયા છે અંગ્રેજો દ્વારા, ને એવી રીતે ઘણો બધો નાશ થઈ ગયો હતો. હાલ ASIના અંતર્ગત છે ને વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ત્યાર પછી છે લા કોર્બ્યુઝિયરનું આર્કિટેક્ચરલ વર્ક કેપિટલ કોમ્પ્લેક્સ ચંડીગઢ. ચંડીગઢમાં આવેલું છે. 2016માં આને હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું. સાંસ્કૃતિક સ્થળ છે, પણ આને ચંડીગઢ પ્રશાસનની અંદરમાં આવે છે. આ યાદ રાખવાનું થાય, અલગ છે એટલે. વાસ્તુકાર જેમ આગળ કીધું લે કોર્બ્યુઝિયર, અને ગાંધીનગરના પણ વાસ્તુકાર છે. ગાંધીનગર અને ચંડીગઢનું સ્ટ્રક્ચર જોવા જઈએ તો બંને સેમ છે, બંનેના આર્કિટેક્ચર એક જ છે.
ત્યાર પછી છે કાંચનજંગા નેશનલ પાર્ક, તો ક્યાં આવેલો છે? સિક્કિમમાં આવેલો છે. અને આ મિશ્ર સ્થળ છે, ભારતનું એકમાત્ર મિશ્ર વર્લ્ડ હેરિટેજ સ્થળ, તો એ છે કાંચનજંગા નેશનલ પાર્ક. 2016ની અંદર જાહેર કરવામાં આવ્યું હતું. અને બીજું એક છે કે વિશ્વનું 3જા નંબરનું સૌથી ઊંચું શિખર કાંચનજંગા, એ પણ આ પાર્કની એરિયામાં આવેલું છે. ત્યાર પછી છે અમદાવાદ હેરિટેજ સિટી, ગુજરાતનું 3જું હેરિટેજ સ્થળ અમદાવાદ સિટી. 2017ની અંદર આને જાહેર કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક સ્થળ છે, એટલે અમદાવાદમાં ઘણા બધા સાંસ્કૃતિક સ્થળો આવેલા છે, એટલે એના સમૂહમાં એક અમદાવાદ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું. પહેલું એવું સિટી છે ભારતનું જેને આમાં સ્થાન મળ્યું હોય. સાંસ્કૃતિક સ્થળ છે પણ અમદાવાદ નગર નિગમની અંડરમાં આવે છે. અમદાવાદની સ્થાપના જોઈએ તો 26 ફેબ્રુઆરી 1411ના રોજ અહમદ શાહ દ્વારા થઈ હતી. ત્યાર પછી છે વિક્ટોરિયન ગોથિક અને આર્ટ ડેકો એન્સેમ્બલ. આ તો મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે. આપણે એક વિક્ટોરિયન ગોથિક એક સ્થાપત્ય શૈલી છે, જે ક્રિશ્ચિયન શૈલી, ગ્રીક શૈલી કહી શકાય. એના ઘણા બધા સ્ટ્રક્ચર તમને મુંબઈ મહારાષ્ટ્રમાં જોવા મળશે. એટલે એને જાહેર કરેલું છે વર્લ્ડ હેરિટેજ સાઇટ 2018માં. આ પણ સાંસ્કૃતિક સ્થળ છે, પણ આ મુંબઈ નગર નિગમની અંદર આવે છે, જેમ આપણે અમદાવાદ જોયું એમ મુંબઈ. 94 જેટલી ઇમારતો છે જે આ શૈલીમાં આવેલી હોય એને ધ્યાને લઈ અને જાહેર કરેલું છે. ત્યાર પછી છે જયપુર હેરિટેજ સિટી, અમદાવાદ પછીનું બીજું હેરિટેજ છે, રાજસ્થાનમાં આવેલું છે. 2019માં જાહેર કરવામાં આવ્યું હતું. આ પણ જયપુર નગર નિગમની અંદર આવે છે, સાંસ્કૃતિક સ્થળ છે. જયપુરની સ્થાપના 1727માં સવાઈ જયસિંહ દ્વિતીય દ્વારા કરવામાં આવી હતી. બીજું હેરિટેજ શહેર છે એ જ આપણે ખાસ યાદ રાખવાનું થાય, અને વિરાસત સ્થળ 2019માં જાહેર થયું હતું, એ યાદ રાખવાનું થાય. ત્યાર પછી છે લેટેસ્ટ, જે 2021માં લાસ્ટમાં જે ભારતના સ્થળ સામેલ થયા, ધોળાવીરા. તો એ ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં આવેલું છે, કચ્છ જિલ્લામાં, ગુજરાત. 2021માં થયું છે, એ શહેરની અંતર્ગત આવે છે અને ગુજરાતનું 4થું વિશ્વ વિરાસત સ્થળ છે. ધોળાવીરા વિશે તમે સિંધુ ખીણની સંસ્કૃતિ ભણો, એની અંદર બધું જે આવે એ બધું આમાં લખ્યું નથી, પણ એ બધું સેમ જ છે. તમને ખ્યાલ છે, એના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવશું. પ્રથમ સ્થળ છે જેને સિંધુ ખીણનું પ્રથમ સ્થળ છે જે વિશ્વ વિરાસત સ્થળોમાં સ્થાન પામ્યું હોય. બીજા કોઈ સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળોનું સ્થાન પામેલા નથી, એટલે એ એક આપણો પોઈન્ટ અગત્યનો છે, એ યાદ રાખવાનો થાય. ત્યારબાદ છે છેલ્લું 40મી સાઇટ, કાકતીય રુદ્રેશ્વરનું રામપ્પા મંદિર. આને ધોળાવીરા બંને સાથે ડિક્લેર થયા હતા. આ ક્યાં આવેલું છે? તો કે તેલંગાણાના વારંગલમાં આવેલું છે, જે 2021માં થયું હતું, એ શહેરની અંતર્ગત આવે. આ મંદિરનું નિર્માણ કાકતીય કાળ નામ ઉપરથી ખબર પડે એ સમયમાં થયું હતું, કાકતીય શાસકોના સમયમાં. અને આ મંદિરની અંદર રામલિંગેશ્વર સ્વામી દેવને પૂજવામાં આવે છે. બીજું પણ એક કહેવાય છે કે આ રામપ્પા મંદિર એના સ્થપતિ રામપ્પા હતા, એના નામ ઉપરથી રામપ્પા મંદિર નામ પડેલું છે, પણ એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે, એટલે હાલ આપણે એને સામેલ કરેલું નથી. તો મિત્રો, આ ટોટલ આપણા ભારતમાં આવેલી 40 સાઇટો છે, જેના વિશે આપણે અત્યારે જોયું. ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ બધા એની અંદર આપણે આવરી લીધા છે. આ વિડીયો જોઈને તમને સાંસ્કૃતિક પ્રશ્નો પૂછાય કલ્ચરના તો પણ તમને આવડશે, અને ઇતિહાસના પણ આવડશે, ભૂગોળના પણ અમુક પ્રશ્નો આની અંદર આવી ગયા છે, તો એ પણ આવડશે. આશા રાખું છું તમને વિડીયોમાં સમજ પડી હશે અને સમજાણું હશે. કોઈ ભૂલ હોય તો કોમેન્ટ કરી જરૂર દર્શાવજો, અને અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો. ધન્યવાદ મિત્રો.